પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા પૂર્ણ કરી વાળીનાથ મહાદેવનું શિવલિંગ પહોંચ્યું પાલનપુર। 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થઈ। આ યાત્રા પૂર્ણ કરીને ભગવાન વાળીનાથ મહાદેવનું શિવલિંગ પાલનપુર પહોંચ્યું ત્યારે જાણે કે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું। પાલનપુરમાં જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરાયું। ભગવાનના શિવલિંગના સ્વાગત માટે હર્ષોલ્લાસ સાથે લોકો ઉમટી પડ્યા। શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। પાલનપુરના એગોલા રોડથી નીકળેલી શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરી આગળ વધતા શહેરના જાહેર માર્ગો પર ભક્તિમય વાતાવરણ સર્જાયું। મહત્વનું છે કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ શિવલિંગ યાત્રા ધામધૂમથી નીકળી હતી। કચ્છના સફેદ રણની રોનક વધતી જાય છે। પ્રવાસીઓનું તો મનપસંદ સ્થળ બની જતા સ્થાનિક ગામડાઓનો પણ વિકાસ થયો। સફેદ રણનું અર્થશાસ્ત્ર કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ બહાર પાડ્યું ખાસ પુસ્તક। વિશ્વ પ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ કે જે રણોત્સવને લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે। રણોત્સવને કારણે આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થયો છે, લોકોનું જીવન ધોરણ બદલાયું છે અને તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ આજે અહીં વિકસી છે, જેને લઈને કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર પુસ્તક બહાર પાડ્યું છે। આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા, જેમાં મહત્વનું પાસું રૂરલ ડેવલપમેન્ટનું છે કે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું। આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે કે જેને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે। એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ 50 જેટલા ઘરનું સર્વે કરેલો છે અને દરેક ઘરમાં પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી છે। આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે। રણોત્સવને કારણે વિકાસ થયો છે તેને એક પાસું ગણી શકાય। આ ઉપરાંત રણોત્સવને કારણે સ્થાનિક લોકોનો સામાજિક અને આર્થિક રીતે પણ વિકાસ થયો છે। તેમનો શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે। આરોગ્ય ક્ષેત્રમાં પણ સુવિધાઓ વિકાસ પામી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ગામની મહિલાઓમાં સશક્તિકરણ વધારે જોવા મળે છે। શિયાળો આવતા જ કચેરિયાએ બજારમાં સ્થાન લઈ લીધું। ખાસ કરીને ઊંઝાના કચેરિયાની માંગ વધી। કચેરિયું એ શિયાળાનું મિષ્ઠાન માનવામાં આવે છે। શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચેરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે। મહેસાણા જિલ્લાના ઊંઝાનું કચેરિયું દુનિયાભરમાં જાણીતું છે। શિયાળાની શરૂઆત થઈ નથી કે કચેરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે। ખાસ કરીને ઊંઝાના કચેરિયાની ગુણવત્તાને કારણે ખૂબ જ ડિમાન્ડ રહી છે। અહીંનું કચેરિયું અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે। ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચેરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી ચૂક્યું છે। ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઊંઝાનું કચેરિયું મેળવી અનેરો સ્વાદનો ચસ્કો મેળવી રહ્યા છે। ઊંઝાના કચેરિયાએ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ ઊભી કરી, જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે। આ વખતે પણ શિયાળો શરૂ થતાં જ ઊંઝાની બજારોમાં કચેરિયાની દુકાનો ધમધમી ઉઠી। આ કચેરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રૂટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે। બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ। 3 દિવસમાં લાખો લોકોએ લીધો ભાગ। બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ધાનેરા નગર હનુમાનજીની ભક્તિના રંગમાં રંગાયું હતું। 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમ થતા ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। મહોત્સવના પ્રથમ દિવસે હવનની શરૂઆત થઈ હતી અને જળ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો। આ મહોત્સવને લઈ સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું, તેમજ સમગ્ર ધાનેરા શહેરમાં ભક્તિમય માહોલ જામ્યો છે। 3000 જેટલી બહેનોએ શ્રીરામના નામની મહેંદી લગાવી હતી। સમગ્ર શહેરમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું। આખા ગામમાં જળ યાત્રા નીકળી ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। આખું ગામ જાણે હનુમાનજીની ભક્તિમાં લીન બની ગયું। તો બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા। ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા। 10 રથ સહિત 30 થી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાયા। આ શોભાયાત્રા 2 કિલોમીટરથી વધુ લાંબી નીકળી હતી। હેલિકોપ્ટરથી શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરવામાં આવી। મંદિરની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર ધાનેરામાં જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા। પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર। નળ સરોવર થોળ અભયારણ્યમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી આવ્યા પક્ષીઓ। અમદાવાદની પાસે આવેલા નળ સરોવર અને થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે।
ઠંડીના ચમકારાની વચ્ચે મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. સામાન્ય રીતે 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીના સમયમાં નવા વિદેશી પક્ષીઓની અવરજવર હોય છે, પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન મોડું થયું છે. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યના આ વર્ષે 40,000થી વધુ પક્ષીઓ આવી પહોંચ્યા છે, જેમાં કુંજ, ગડેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજહંસ નામના પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આવ્યા છે. થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. 10,000 કિલોમીટર અંતર કાપી અહીં પક્ષીઓ પહોંચ્યા છે. જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી આવી પહોંચ્યા થોળ તળાવમાં. ખાસ કરીને અહીં પહોંચેલા કુંજ નામના પક્ષીએ આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદથી મહત્વના સમાચાર. એએમસીના કર્મચારી પર વધુ એક હુમલાની ઘટના બની છે. મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા. એએમસીના યુસીડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. અગાઉ પણ અસારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો હતો. એએમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ લીધી હતી ગંભીર નોંધ. હવે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે બની કર્મચારી પર હુમલાની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા. ઘરવિહોણા આશ્રિત દંપતીને આશ્રયગૃહમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં નજીવી બાબતે દર્દી સાથે આવેલો યુવકે ડોક્ટર પર હુમલો કર્યો. ગેટ નજીક થૂકવા બાબતે ડોક્ટરે ટકોર કરતા યુવકે હુમલો કરતા ડોક્ટરને માથાના ભાગે 4 ટાંકા આવ્યા છે. યુવક દાહોદમાં 108ના પાયલોટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર પર હુમલો કરનાર યુવકની હાલ અટકાયત કરાઈ છે. દ્વારકામાં બરડા પંથકમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. જ્યારે પોલીસે પીપળાનો વાલ્વ ખોલ્યો, તેમાંથી ગેસની સાથે દારૂના ફુવારા થવા લાગ્યા. મળતી માહિતી પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં 6,000 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગ પીપળા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા માટે પહોંચી હોવાની ખબર પડતા દારૂના અડ્ડા ચલાવનારા નાસી છૂટ્યા. પોલીસે બધા જ જાતે જ ખાલી કરીને દારૂ અને કાચા માલનો નાશ કર્યો. સુરેન્દ્રનગરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. વઢવાણના ગણપતિ મંદિરમાં ચોરી કરવામાં આવી. ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ પણ થયા છે. મંદિરની 3 દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસમાં 3 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં સિહોર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ. પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ ફેંકી દીધા. કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો વિડીયો વાયરલ થયો. નવા આધાર કાર્ડ સરનામા પરના પહોંચ્યાની શંકા હાલમાં સેવવામાં આવી રહી છે કે જે નવા આધાર કાર્ડ હતા તે સરનામા પર પહોંચવાડવાના હતા, જે પહોંચ્યા નથી અને તેના કારણે કચરામાં પડેલા જોવા મળ્યા છે તમામ આધાર કાર્ડ. જૂનાગઢમાં વધુ એક ભુવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું. સાગર ભુવા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તમામ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ. બોટાદ પંથક દીપડાના ડરથી ફફડી ઉઠ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા. રાણપુરના નાગનેશ ગામે દીપડાની દહેશત. અગાઉ દીપડાએ કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને પકડવા શરૂ કરી કવાયત. રાણપુર ગામની સીમમાં મૂક્યા પાંજરા. લોકોને દીપડાથી સાવચેત રહેવા અપીલ. સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચેનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. એપીએમસીએ વેપારીઓ ખરીદેલો માલ યાર્ડની બહાર લઈ જવા પર મનાઈ ફરમાવી છે, જેને લઈને વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી છે. વેપારીઓએ રજૂઆત કરી છે કે યાર્ડમાં રહેલી જણસીનો કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. वसंत अवधि गरम मसाला, टेस्ट लाजवाब, खाए हर नवाब. પંચમહાલ જાસૂસી કાંડમાં 18 આરોપી સામે ફરિયાદ. વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશન કરતા શેર.
દાહોદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસ આદિવાસીઓને ગુમરાહ કરે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી આદિવાસીને મળ્યા છે હક.